મહાનગરપાલિકા વીજળીની બચત કરવા સાથે પરંપરાગત વીજળીના સ્ત્રોતનો ઉપયોગ વધારવા પર ભાર મૂકી રહી છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળામાં 1.90 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ સાથે શાળામાં માળખાગત સુવિધા ઊભી કરવા પાછળ પણ મોટી રકમનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે। વિદ્યાર્થીઓને કેરિયરલક્ષી વિવિધ ભાષાકીય એજ્યુકેશન પૂરું પાડવા માટે લેંગ્વેજ લેબ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો। ફોરેન લેંગ્વેજની તાલીમ આપવાનું નક્કી કરાયું છે। 6 નવી શાળા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે રોબોટિક ડ્રોન 3D પ્રિન્ટિંગ લેબ બનાવવા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે। ઉપરાંત 6 નવી શાળા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક ડ્રોન 3D પ્રિન્ટિંગ લેબ બનાવવા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે। આ ઉપરાંત તમામ સુવિધાઓ ઉપરાંત ભવનોને સૌર ઉર્જાથી વીજ પુરવઠો પૂરો પાડવા અંગે પણ તૈયારી કરવામાં આવી છે। મહાપાલિકા કુલ 359 શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે અને આ માટે 203 જેટલા ભવન તૈયાર કરવામાં આવ્યા છે। આ પૈકી કેટલાક ભવનોમાં સૌર ઉર્જાથી વીજ પુરવઠો જનરેટ કરવામાં આવી રહ્યો છે। માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારત દેશમાં નેટ ઝીરોનું એક સંકલ્પ લીધું છે કે 2070 સુધી ભારત દેશને નેટ ઝીરો ઉપર લઈ જવાનું છે। એટલે ક્લાઇમેટ ચેન્જ એક્શન્સ અને રિન્યુએબલ એનર્જીની દિશામાં માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ ઘણા બધા ઇનિશિયેટિવ્સ લેવામાં આવી રહ્યા છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ સુરતનું જો નીતિ આયોગ દ્વારા પ્લાન બનાવવામાં આવ્યું છે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન 2047 એમના અંતર્ગત રિન્યુએબલ એનર્જી અને ક્લાઇમેટ ચેન્જ એક્શન્સ ઉપર ભાર મૂકવામાં આવ્યું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સમગ્ર સ્કૂલ્સમાં બાળકો રિન્યુએબલ એનર્જી પ્રત્યે અવેર થાય, બાળકો રિન્યુએબલ એનર્જીના બ્રાન્ડ એમ્બેસેડર્સ બને અને સાથે સાથે શિક્ષકો અને પેરેન્ટ્સ અને બાળકો એ લોકોના એક મુહિમ થકી રિન્યુએબલ એનર્જી વધારેમાં વધારે પ્રમોટ થાય એવા હેતુથી આ વર્ષના બજેટમાં પ્રપોઝ કરવામાં આવ્યું છે કે 3 વર્ષમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સ્કૂલ્સ અને સુમન શાળાના સ્કૂલ્સ બધામાં 100% સોલર ઉર્જાના પેનલ્સ લગાવવામાં આવે।